ફેબ્રુઆરી મહિનાના દરેક રવિવારે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. 15 અને 22 ફેબ્રુઆરીના રોજ સ્થિતિ એવી હતી કે પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ખાસ કરીને 15 ફેબ્રુઆરીએ જ્યારે હસનપુર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી ત્યારે રેકોર્ડ બ્રેક ભીડ નોંધાઈ હતી. 22 ફેબ્રુઆરીએ પણ જયનગર અને રક્સોલ માટે વધારાની સ્પેશિયલ ટ્રેનો મૂકવા છતાં જનરલ કોચમાં મુસાફરો ઘેટા બકરાની જેમ ભરાઈને જવા મજબૂર બન્યા હતા. ત્યારબાદ 2 માર્ચને હોળીના તહેવાર પહેલા 1 માર્ચના રોજ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રૂટની મળી કુલ 8 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી. તેમાં પણ શનિવારે મોડી સાંજ મુસાફરોનો જમાવડો થતાં રેલવે વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ એક અનરિઝર્વ ટ્રેન દોડાવી દીધી હતી, જેના કારણે મુસાફરોની સાથે તંત્રને મોટી રાહત થઈ હતી. ભીડને કારણે મુંબઈ ડિવિઝનના DRM સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઉધના સ્ટેશન આવી પહોંચ્યો હતો. તેઓ પણ રવિવારે સાંજ સુધી ઉધના સ્ટેશને રોકાઈને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂર જણાય તે રીતે ટ્રેનો દોડાવવા મંજૂરી આપી હતી. એટલું જ નહીં, મુસાફરોને મુશ્કેલી નહીં પડે તેની તમામ તકેદારી રાખવામાં આવી હતી. મુસાફરોની ભીડને જોતા ઉધના સ્ટેશન પર RPF અને GRP દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. પ્લેટફોર્મ નંબર 1 થી 5 સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને. સ્ટેશન પર પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ વધારવા માટે પણ સ્થાનિક તંત્રને સૂચના અપાઈ હતી. દરમિયાન ગરમીને ધ્યાને લઈ રેલવે તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા મુસાફરોને પાણીની બોટલોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.